ઉનાળામાં શરીરને એકદમ ઠંડક આપતું આજે આપણે બનાવીશું ફાલુદા શરબત, જેમાં તમારે નથી દૂધને કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ. ફક્ત 10 મિનિટમાં જ આ શરબત બનીને તૈયાર થઈ જશે. આ શરબત પીવાથી પેટની અંદર એસી જેવી ઠંડક મળે છે અને પેટ પણ ભરેલું રહે છે કલાકો સુધી. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તો શરબત બનાવવા માટે સૌથી પહેલાં જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે. તેની અંદર આપણે ઉમેરી દઈશું 1 લીટર જેટલું દૂધ. થોડું એવું તળિયે પાણી ઉમેરીશું, તેને લીધે શું થશે ફ્રેન્ડ્સ, દૂધ ગરમ કરીએ ત્યારે ચીપકે નહીં. તો એ દૂધમાં આપણે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દેવાની છે. ખાંડ આપણે ઓછી જ ઉમેરવાની છે. આગળ આપણે મીઠાશ માટે ફ્લેવર બીજી ઉમેરવાની છે, તેની અંદર મીઠાશ હોય છે ફ્રેન્ડ્સ, એટલે આપણે નહીં ઉમેરીએ વધુ ખાંડ, થોડી એવી જ ખાંડ ઉમેરવાની છે. અને દૂધમાં હલકો એવો ઉભરો આવે ને એટલે તેની અંદર આપણે ઉમેરી દઈશું સેવ. આ રીતની જે મોટી સેવ આવે છે તે આપણે લેવાની છે. અહીંયા ઝીણી સેવ નહીં વાપરવાની, મોટી જ વાપરવાની. જો ઝીણી સેવ લેશો ને તો બધી વસ્તુ છે તે થીક થઈ જશે, રાબડા જેવું થઈ જશે. તેના કરતાં ફ્રેન્ડ્સ તમારે આ રીતે જાડી સેવનો જ ઉપયોગ કરવાનો છે. આ સેવને કૂક થતાં વધુ સમય પણ નહીં લાગે. જેવું દૂધ ઉકળશે ને સાથે સેવ પણ સરસ કૂક થઈ જશે, એટલે સાથે જ આપણે ઉમેરી દીધી છે. અને વચ્ચે વચ્ચે આપણે દૂધને ચલાવતા રહીશું અને કિનારી ઉપર જે કંઈ મલાઈ લાગેલી છે તેને પણ આપણે દૂધની અંદર ઉમેરી દેવાની છે. 2-3 મિનિટ જેટલો સમય થશે ને એટલે તમે જોશો ને ફ્રેન્ડ્સ કે સેવ છે તે સરસ કૂક થવા લાગેલી છે અને દૂધની અંદર સરસ છૂટી છૂટી પણ રહે છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. જ્યારે પણ મહેમાનો આવવાના હોય ફ્રેન્ડ્સ અને તમે તેને જો આ શરબત પીવડાવશો ને તો મહેમાનો તમારા વખાણ કરતા નહીં થાકે. એટલું સરસ સ્વાદિષ્ટ ટેસ્ટી એવું આ શરબત બનીને તૈયાર થાય છે. આને તમે એકવાર બનાવીને ફ્રીજની અંદર સ્ટોર પણ કરી શકો છો. 3 થી 4 દિવસ સુધી આરામથી ચાલશે. તો દૂધ ઉકળે છે ને ફ્રેન્ડ્સ, ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે. તો આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર આપણે દૂધને ઉકળવા માટે રાખી દઈશું. તો અહીંયા એક બાઉલની અંદર આપણે ઉમેરી દેવાનો છે 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર અને તેને પાણી સાથે સરસ મિક્સ કરી દઈશું. આ પેસ્ટ આપણે જ્યારે દૂધમાં ઉમેરીશું ને ફ્રેન્ડ્સ તો દૂધમાં સરસ એવી ફ્લેવર આવશે અને દૂધ છે તે આપણે કલાકો સુધી ઉકાળવું પણ નહીં પડે. સરસ એવું ઘટ અને ક્રીમી દૂધ અહીંયા તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો સરસ એવો મિક્સ થઈ ગયો છે અને તેની અંદર એક પણ ગાંઠા નથી. હવે પરફેક્ટ એવું મિશ્રણ છે. તો આ બાજુ દૂધ પણ સરસ ઉકળી ગયું છે અને સેવ પણ સરસ એવી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે જે કસ્ટર્ડવાળું પાવડર તૈયાર કરેલો તેને સરસ મિક્સ કરી દેવાનો છે આ દૂધની અંદર. પણ ઉમેરતા પહેલાં આપણે ફ્રેન્ડ્સ ચેક કરી લેવાનું કે સેવ આપણી સરસ કૂક થઈ ગઈ છે. સેવ કૂક થઈ જાય પછી જ આ મિશ્રણ ઉમેરવાનું છે. તો અહીંયા પરફેક્ટ એવી સેવ કૂક થઈ ગયેલી છે. આપણે અહીંયા સરસ ચેક કરી લીધું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે શું કરવાનું છે, દૂધમાં આપણે જ્યારે પણ આ મિશ્રણ ઉમેરીએ ને ત્યારે દૂધને ચલાવતા રહેવાનું. એકી સાથે નહીં ઉમેરી દેવાનું, નહીંતર ગાંઠા થઈ જશે દૂધની અંદર. તો આ રીતે ચમચાની મદદથી આપણે ચલાવતા જ રહેવાનું દૂધને, જેથી કસ્ટર્ડ પાવડરના ગાંઠા ન થઈ જાય દૂધની અંદર. તો દૂધ તમે અહીંયા જોઈ શકો છો કસ્ટર્ડ પાવડર ઉમેરતાની સાથે સરસ એવું ક્રીમી થઈ ગયું છે. હવે વધુ ઉકાળવાની પણ જરૂર નથી. ફક્ત 1 થી 2 મિનિટ માટે જ 1 થી 2 ઉભરા લઈ આવવાના છે. ત્યાં સુધીમાં આપણો કસ્ટર્ડ પાવડર પણ સરસ કૂક થઈ જશે અને તમે ચમચા પાછળ આ રીતે સરસ એવું કોટ પણ થઈ ગયું છે. તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ. બસ આ રીતનું આપણે થીક એવું દૂધ રાખવાનું છે. તો અહીંયા સરસ એવું ક્રીમી એવું આપણું કસ્ટર્ડ તૈયાર થઈ ગયું. તો હવે આને ઠંડુ કરવાનું છે. તો પહેલાં આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર લઈ આવશું, પછી તેને ફ્રીઝરની અંદર 2 કલાક માટે રાખી દઈશું. તો 2 કલાક પછી તમે જોઈ શકો છો સરસ ઘટ ક્રીમી એવું આપણું કસ્ટર્ડ સેવઈ તૈયાર છે. તો હવે તેમાં આપણે ઉમેરી દેવાના છે આ રીતે તકમરિયા પલાળેલા અને ફ્લેવર માટે આપણે રોઝ સિરપ ઉમેરી દેવાનું છે સ્વાદ અનુસાર. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું. તકમરિયા છે તે પેટની અંદર ખૂબ જ સરસ ઠંડક આપે છે, એટલે જરૂરથી ઉમેરજો ફ્રેન્ડ્સ. હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો શરબત કેટલું સરસ ક્રીમી અને ઘટ્ટ તૈયાર થયેલું છે. ગુલાબનું શરબત છે તે તમે તમારા પસંદ અનુસાર ટેસ્ટ મુજબ વધુ ઓછું ઉમેરી શકો છો. તો આપણું પરફેક્ટ એવું શરબત તૈયાર છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી દઈશું. તો આ રીતે આપણે તેની અંદર બદામની ફ્લેક્સ અને પિસ્તાની ફ્લેક્સ ઉમેરી દઈશું. ખૂબ જ સરસ ટેસ્ટી એવું આ શરબત બનીને તૈયાર થાય છે. આ કાળઝાળ ગરમીમાં ફ્રેન્ડ્સ કોઈને જ કાંઈ ખાવાની ઈચ્છા નથી થતી અને ઠંડુ ઠંડુ પીવાની ઈચ્છા થાય છે, ત્યારે ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર જરૂરથી આ ફાલુદા શરબત ટ્રાય કરજો. પેટની અંદર એસી જેવી ઠંડક મળશે. જરૂરથી એકવાર આ રીતે ફાલુદા શરબત ટ્રાય કરજો. તમે જોઈ શકો છો કેટલું સરસ ક્રીમી ઘટ એવું આપણું ફાલુદા શરબત તૈયાર છે. આ શરબતને ફ્રેન્ડ્સ તમે આમનામ પણ સર્વ કરી શકો છો
અને આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો. તો આપણે તેને આઈસ્ક્રીમ સાથે સર્વ કરીશું. આઈસ્ક્રીમ સાથે તો તેનો ટેસ્ટ લાજવાબ આવે છે. તો હવે ઉપરથી આપણે આ રીતે કોઈ પણ પ્રકારનું આઈસ્ક્રીમ લઈ શકો છો. તો આપણે અહીંયા વેનીલા ફ્લેવર લીધો છે, જે આની સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉપરથી આપણે તૂટી ફ્રૂટી અને ડ્રાયફ્રૂટથી સરસ એવું ગાર્નિશ કરી દઈશું, જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે. તો એકવાર જરૂરથી ફ્રેન્ડ્સ આ ગરમીઓમાં ટ્રાય કરજો. પેટમાં એસી જેવી ઠંડક મળશે. અને જે પણ તમારી ઘરે કાળઝાળ ગરમીઓમાંથી ઘરે આવેલા હોય ને બપોરના ફ્રેન્ડ્સ, ત્યારે તમે જો આ શરબત પીવડાવી દેશો ને તો તમને ખૂબ આશીર્વાદ આપશે. તો તમે પણ આ ઉનાળાની ગરમીઓમાં આ શરબતની રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.